કેવી રીતે વધે એ માટે હું તમને અહીં આગળ કહેવાની છું. પેલા તો તમારે જે છે ને હંમેશા વાંચો ને તો વાંચતી વખતે તમારે તમારી હાથમાં પેન પેન્સિલ હોવી જ જોઈએ. જો પેન પેન્સિલ ન હોય તો તમે આંગળી રાખીને પણ વાંચી શકો છો. બરાબર ને પરંતુ તમે જયારે વાંચવાની ઝડપો જયારે વધારો છો ત્યારે તમારી શરૂઆત જે છે આ રીતે જે રીતે હું તમને કહી રહી છું ને એ રીતે જ કરવાની છે. તો અત્યારે હું તમને થોડુંક ટાઈમ આપું છું. તમને સ્ક્રીન દેખાય છે. તમારે રીડિંગ કરવાનું છે. બરાબર તમે સ્ક્રીન ઝૂમ કરી શકો છો ને આ સ્ક્રીનને ઝૂમ કરી શકો છો ને હા. યસ ઓર નો હા મિસ. ઓકે. ઓકે ઉપર લઈ જઈ શકો છો અપડાઉન કરી શકો છો. તમે આ સ્ક્રીનને અપડાઉન કરી શકો છો આમ કરી શકો છો. હા મિસ. હા મિસ ઝૂમ કરી નહી દે. કરી શકો ઝૂમ કરી શકો છો ઓકે ઓકે. હવે જો તમને આ આખી સ્વામી દયાનંદ સરસ્વતી દેખાય છે આખું લખાણ ઓકે હવે દરેક સ્ટુડન્ટ છે એ રીડ કરશે. શરત એ છે કે તમારે જે છે આંગળી રાખવાની છે કે પેન રાખવાની છે. પેન નું પોઈન્ટ હોય ને એ રાખવાનું છે એ રીતે વાંચવાનું છે. તમે શું વાંચ્યા એના વિશે હું તમને પ્રશ્ન પૂછીશ. બરાબર અને તમારે ટાઈમ જોવાનું છે. કે તમે કેટલી મિનિટમાં ઈ વાંચન પૂરું કર્યું કેટલો ટાઈમ લીધું તમે એ વાંચન માટે. ચલો બધા તૈયાર છો. હા મિસ. નરીન જો તો કેટલા સ્ટુડન્ટ છે. હા મિસ જોઈ લઉં. 17 ઓકે. 15 હશે એટલે કે સ્ટુડન્ટ છે આપણી સાથે 15 હશે. અલી 15 નવાજ અથવા 14 અલી નવાજ ના બબ્બે સોલા છે જોઈન્ટ. હા એ બબ્બે આવશે એ આવશે બરાબર. હાલ એટલે કે 13 હશે હાલો. હલો તમને બધાને સ્ક્રીન દેખાય છે. તમે ઝૂમ કરી શકો છો તમને આખું દેખાય છે તમે ઝૂમ કરીને રીડ કરી શકો છો. ઓકે સ્ટાર્ટ નાવ. મિસ હું રીડ કરું. નહી મનમાં રીડ કરવાનું છે પેલી શરત શું છે કે પેન રાખવાની છે. અને મનમાં વાંચવાનું છે દરેક સ્ટુડન્ટ આ ટાઈમે દરેક સ્ટુડન્ટ રીડ કરશે જેટલા જોઈન્ટ છે એટલા તમે તમને પૂછ્યું કે કેટલા સ્ટુડન્ટ છે. મિસ તમે પણ તેર સ્ક્રીન તેર આમાં ઝૂમ વિદ્યાર્થી કરીએ ને તો બ્લર થઈ જાય છે. બ્લડ થઈ જાય છે. ના ના બ્લડ તો નથી થતી થોડીક વાર એવું થશે પછી સ્ક્રીન બરાબર થઈ જશે. હા મિસ એમ થઇ જાય છે. હા થઈ જાય છે થોડીક વાર જ એવું થશે બ્લડ પછી જે છે. થઈ જશે બરાબર. એટલે કોઈ વાંધો નથી આવતો તમે ઝૂમ કરો છો સેજ વાર એવું થાય છે. તમારે સ્વામી દયાનંદ સરસ્વતી વિશે રીડ કરવાનું છે. શરત એ છે કે તમારે પેન મૂકવાની છે. પેન નું પોઈન્ટ મૂકીને રીડ કરવાનું છે. બીજી વસ્તુ કે તમારે જે છે. અવાજથી રીડ નથી કરવાનું મનમાં રીડ કરવાનું છે. બરાબર. ત્રીજી શરત બતાવું છું કે તમે આગળ વાંચો અને પાછળ શબ્દ આવે કે હું શું વાંચ્યો તો પાછા નહી જવાનું આગળ વાંચતા જવાનું. અને તમારી જે વાંચવાની જે સ્પીડ છે. જે તમારી વાંચવાની જે નોર્મલ સ્પીડ છે. એ સ્પીડમાં જ વાંચવાનું છે. કોઈ ઝડપથી વાંચવાની કોશિશ ન કરે બહુ સ્પીડમાં તમારે જે તમારું જે વાંચન લેવલ તમારું જે વાંચનની સ્પીડ છે એ સ્પીડમાં જ તમારે વાંચવાનું છે. ઓકે.
વંચાઈ ગયું ભાઈ. બોઈસ વંચાઈ ગયું. હા મિસ. બધાને. પહેલી શરત એ થી પેન મૂકીને વાંચવાનું. બીજી શરત હતી કે અવાજ કર્યા વગર શાંતિથી વાંચવાનું છે, બોલીને નહીં વાંચવાનું. ત્રીજી શરત એ હતી કે મિસ 5 તમારે મિનિટ. રીડ થઈ ગયું. રોલ નંબર 113 છે. 113 નંબર કોનો છે? રોલ નંબર 113. બધાને વંચાઈ ગયું. કોઈને બાકી છે? મને આન્સર આપો તો આપણે આગળ વધીએ. રેડ થઈ ગયું. રીડ થઈ ગયું. અલીન અવાજ છે? હા મિસ. એને રીડ થઈ ગયું. મિસ મારે રીડ થઈ ગયું. નામ બોલો બેટા. મિસ મારે વસાયા નદી. નદી. ઓકે. અલી મિસ નવાઝ ને મારે થઈ રીડ ગયું. થયું. હા મિસ થઈ ગયું રેડ. ભોજાણીને થઈ ગયું. મિસ મારે થઈ ગયું. ઓકે ગુડ. એટલે ઓલ સ્ટુડન્ટને જે અત્યારે છે આપણી સાથે એ લોકોને બધાને રીડ થઈ ગયું. બરાબર. તો તમે જે વાંચન કર્યું ઈ તમે શું વાંચ્યું એ તમને યાદ રહ્યું? તમે આમાં શું વાંચ્યું એ તમને યાદ રહ્યું? ઓકે. કોના વિશે વાંચ્યું તમે? કોઈ એક દયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી. સ્વામી દયાનંદ સરસ્વતી. એમનું પિક્ચર પણ અહિયાં દેખાય છે. બરાબર. સ્વામી દયાનંદ સરસ્વતી. બરાબર. સ્વામી દયાનંદ સરસ્વતી નો જે જન્મ છે એ કયા શહેરમાં થયો હતો? મોરબી શહેરમાં. મોરબી શહેરમાં. શહેર મિસ મોરબી છે. મોરબી શું ને શહેર મોરબી છે? મોરબી નજીક કંટારા ગામમાં. મોરબી નજીક કંટાળા ગામમાં થયું હતું. બરાબર ને? મિસ કંટારા ગામ નહીં મિસ ટંકારા ગામમાં થયો હતો. કંટાળા ગામમાં. કંટાળા ગામમાં કે ટંકારા ગામમાં? ટંકારા મિસ મને થોડું ભૂલ પડી ગઈ. ઓકે. એટલે એ નજર માંથી ચૂકી ગયો છે વાંચતી વખતે. તો યાદ રાખવાનું. એવું વાંચન કરવાનું કે જે આપણે વાંચીએ ને એ આપણને યાદ રહી જાય. બરાબર. હવે બીજો કોઈ વિદ્યાર્થી આન્સર આપશે કે સ્વામી દયાનંદ સરસ્વતી એમના ગુરુ કોણ હતા? તમે વાંચ્યું હશે ને? એમના ગુરુ કોણ હતા? વાંચનમાં નહોતું આવ્યું એમના ગુરુ વિશે? હમ. ઓકે ચાલો. સ્વામી દયાનંદ સરસ્વતી કયા સમાજની સ્થાપના કરી? આર્ય સમાજ. ઓકે. શેનો વિરોધ કર્યો? શેનો વિરોધ કર્યો સ્વામી દયાનંદ સરસ્વતી?
પહેલી જ લીટીમાં છે અહીંયા મૂર્તિ પૂજા અને કર્મકાંડ નો વિરોધ કર્યો. બરાબર. હવે આવું કેમ થાય છે કે તમે વાંચો છો અને ભૂલાઈ જવાય છે. હમણાં વાંચ્યું ને તમે પેન રાખીને વાંચ. આ એક વ્યક્તિ છે સ્વામી દયાનંદ સરસ્વતી. સ્વામી દયાનંદ સરસ્વતી છે ને એમનું વાંચન જે હતું ને એ બહુ ઝડપી હતું. એ બહુ સ્પીડમાં વાંચતા હતા. એમના વિશે એમ કહેવાય છે કે લાયબ્રેરી માંથી એક બુક લઈ જતા ને તો બીજે દિવસ લौटाવી દેતા હતા. પછી તો ગમે એટલી એથિક હોય એટલે ગમે એટલી જાડી હોય એ એક દિવસમાં વાંચન કરી એ બુકને વાંચીને પાછી આપી દેતા હતા. ને એવું નથી કે બુકને ઘર સુધી લઈ જાય ને પછી ઘરે મૂકી દે અને લાવીને આપી દે. નહી, એ બુકને આખી રીડ કરતા. એ લાયબ્રેરી માંથી લઈ જાય તો એના પર ફરજ પડી જાય કે એને વાંચવાની અને શરૂ કરે તો એને પૂરી કરવાની. એવી તો કેવી ઝડપ હશે કે ગમે એટલી જાડી બુક હોય એને એક દિવસમાં જ પૂરી કરી દેવાની. અને લાયબ્રેરીમાં એ બીજે દિવસે બુક પરત કરી દેતા હતા. અને એ બુક માંથી ગમે વસ્તુ પૂછો ને એ આન્સર આપી દેતા હતા. અત્યારે મેં તમને રીડ કરવાનું કીધું એક 22 લીટીનું પેરેગ્રાફ હતું. બરાબર. અને એમાંથી તમને મેં પ્રશ્ન પૂછ્યા અને એમાં બીજી જ લીટીનો પ્રશ્ન પૂછ્યો તો તમને ન આવડ્યું કે શેનો વિરોધ કર્યો. બરાબર. આગળ જે છે ને કે સ્વામી દયાનંદ સરસ્વતી એ શેનો વિરોધ કર્યો મેં એમ પૂછ્યો તો. અને જો તમે જોશો કે અહીં આગળ જે છે એ બીજી જ લીટીમાં છે મૂર્તિ પૂજા નહીં કર્મકાંડ નો વિરોધ કર્યો. ઈ તમને ધ્યાનમાં ન રહે. બરાબર. પરંતુ અહીં આગળ જે આપણી પાસે જે આપણા સમાજ સેવકો માંથી એક છે દયાનંદ સરસ્વતી એમનું વાંચન જે છે એટલું સરસ હતું કે એ જે વાંચતા ને એ એમને યાદ રહી જતું. યાદ રહેવું ને એ વાંચન પર આધારિત છે. તમારું જેટલું વાંચન સારું ને બેટા એટલી તમારી યાદ શક્તિ સારી. એમના વિશે એમ કહેવાય છે કે એ જે પોતાની નોટ્સબુકમાં જે એક વાર વસ્તુ લખતા ને તો એક વાર લખી લીધી ને પછી એને સાચવવાની જરૂર નથી પડતી. તમે અત્યારે ફેરબુક બનાવો છો ને તો તમારે એને સાચવવી પડે છે. કેમ? તો ભાઈ ફાઈનલ એક્ઝામમાં જે છે ફાઈનલ એક્ઝામમાં કોઈ પ્રશ્ન મગજમાંથી સરી ગયું ભૂલાઈ ગયું, કોઈ રૂલ્સ કે કોઈ ફોર્મ્યુલા ભૂલી ગયા તો ફાઈનલ એક્ઝામમાં નજર ફેરવવા માટે કામ આવે એટલા માટે તમે સત્ર 1 સત્ર 2 બંનેની બુકો રાખશો. કોઈ ગ્રામર નું જે નિયમ છે એ ભૂલાઈ જાય કોઈ વ્યાકરણ નો નિયમ ભૂલાય જાય તો એ વાંચવા માટે તમે એ બુક્સ રાખી મૂકો છો. પરંતુ સ્વામી દયાનંદ સરસ્વતી છે એની પાસે કોઈ એવી ફેરબુક નહોતી. એ એક વાર વાંચતા ને એક વાર એનું લખાઈ ગયું એ પછી એને કાયમ માટે યાદ રહેતું. એની ક્વોલિટી હતી. મેં તમને વાંચતી વખતે જે છે કે શરત કીધી કે તમારે જે છે પેન યુઝ કરવાની છે. કે આંગળી રાખવાની છે કે પેન્સિલ રાખવાની છે કે પોઈન્ટર બરાબર તમે ગમે ઈ એનું રીઝન શું છે બેટા? એનું કારણ શું છે? તો તમે આમ વાંચતા હો તમારી હાથમાં બુક હોય તમે આમ વાંચો છો બરાબર તમે બુકની ઉપર કાઈ મૂક્યું નથી આમને આમ વાંચો છો બંને હાથથી બુક પકડી છે તમે ખુરશી પર બેઠા છો તમારી નજર એ લખાણ પર છે અને તમારી બુકની વચ્ચેથી એક મચ્છર અથવા માખી પસાર થાય છે શું તમારું ધ્યાન ત્યાં જાય છે અનસ તારું ધ્યાન ત્યાં જશે બેટા તમારી બુકની ને તમારી નજરની વચ્ચેથી કોઈ જીવજંતુ એટલે કે મચ્છર અથવા તો માખી કે કોઈ પસાર થાય તો તમારી નજર પડશે કોઈ વિદ્યાર્થી માઇક શરૂ કરીને મને આન્સર આપો તો હા ધ્યાન તમારું મગજ તે બાજુ જતું રહ્યું ને અથવા તો તમારી નજર તમે ઉભા હો
ને ત્યાં આગળથી હેલિકોપ્ટર કે વિમાન પસાર થાય તો તરત ઈ તરફ તમારી નજર દોડશે. તમે ઉભા હો ને ત્યાંથી કોઈ પક્ષી ઉડતું જતું હોય બરાબર, તમે બીજી તરફ જોતા હશો, તમારું ધ્યાન બીજે હશે, પણ તમારી આગળથી કોઈ વસ્તુ જે છે પસાર થશે, તમારું ધ્યાન ઈ તરફ જશે. બરાબર ને? એટલા માટે તમારું મગજ એ વસ્તુને જે વસ્તુ છે એને જે તમે પેન મૂકો છો એ તરફ વધારે એકાગ્ર રહે છે. તમે જયારે લીટી પર પેન મૂકીને વાંચન કરો છો તો તમારી એકાગ્રતા વધે છે. તમારું ત્યાંથી ધ્યાન ખસતું નથી. જેમ જેમ તમારી પેન ખસે છે એમ એમ તમારી નજર પણ એની સાથે ખસે છે. જેમ તમારી પેનની ઝડપ વધારે ખસવાની એમ તમારી નજર પણ વધારે ઝડપથી ખસશે. બરાબર ને? એમ જ ધીમે ધીમે તમારી વાંચનની સ્પીડ વધશે અને એક દિવસ એવું આવશે તમે એવી જ રીતે રીડ કરશો તો કે તમને કોઈ પોઈન્ટર, કોઈ પેન જે છે કે કોઈ પેન્સિલ રાખીને વાંચવાની જરૂર નહીં પડે. ઓટોમેટિક તમારી નજર જે છે એમાં ફરશે ને તમારે બધું વંચાઈ ગયું હશે. એટલી તમારી જે છે વાંચન પાવર વધી જશે. બરાબર? એવું દરેક સબ્જેક્ટમાં તમે કરી શકો છો. તમે કોઈ લાઈબ્રેરીમાં ગયા છો બેટા? તમે કોઈ લાઈબ્રેરીમાં ગયા છો? આપણી સ્કૂલની. આપણી સ્કૂલની એ સિવાય? જાહેર લાઈબ્રેરી હોય એમાં તમે કઈ ગયા છો? બાટન લાઈબ્રેરી છે, પછી અહીંયા આગળ પેશન્ટ માઇન્ડ છે લાઈબ્રેરી. તો એવી લાઈબ્રેરી હોય ને ત્યાં આગળ અત્યારે તો માહોલ પરિસ્થિતિ એવી છે કે સેફ નથી. બરાબર? એવી જાહેર જગ્યાએ જવાનું અને અત્યારે શરૂ છે કે નહીં એ પણ કઈ આઈડિયા નથી. બરાબર? એટલે આ બધું પરિસ્થિતિ સારી થઈ જાય, વાયરસ બધું જતું રહે, બરાબર? પરિસ્થિતિ સારી થઈ જાય ત્યારે તમે કોઈ લાઈબ્રેરીના મેમ્બર બની અને તમે લાઈબ્રેરીમાં જઈ અને ત્યાંથી એ બુક લઈને વાંચો તો તમારું નોલેજ પણ વધે. જેમ દર્શને કીધું એમ કે હું વાંચું છું ભાવનગરની આવૃત્તિ તો મારું નોલેજ વધે છે. ભાવનગરમાં શું થઈ રહ્યું છે એમને ખબર પડે છે. બરાબર? જનરલ નોલેજ વધે છે. એવી જ રીતે તમે તમારા કોર્સ સિવાયની, તમારા અભ્યાસ સિવાયની બીજી બુકો વાંચશો તો તમારું 100% નોલેજ વધશે, તમારી વાંચન સ્કીલ વધશે. હવે તમે જો મેમ્બર્સ ન બન્યા હો પણ તમે જો જોયું હોય કે ઈ લાયબ્રેરીમાં બેઠેલા આજની કીધું તો ખરી અથવા તો વાર્તા અથવા તો જે છે તમે કોઈ વડીલને છાપું વાંચતા જોયું તો એની નજર એટલી સ્પીડમાં જતી હશે, હા, બહુ સ્પીડમાં જતી હશે લીટી ઉપરથી. તો તમને એવું થાય કે શું આ ખરેખર આટલી સ્પીડમાં વાંચતા હશે? એને વંચાઈ જતું હશે એટલી સ્પીડમાં? તો હા, સતત કોઈ વસ્તુ કર્યા કરો ને તમે તો એમાં તમે મહારત હાસિલ કરી શકો છો. હવે તમે એમ કહો છો કે મિસ મને યાદ નથી રેતો, ભૂલાઈ જવાય છે. હું એક વાર વાંચું છું ને તો મને યાદ નથી રેતું. પરંતુ એના વિશે જો સ્વામી દયાનંદ સરસ્વતીનો એક સિક્રેટ કહું છું તમને કે સ્વામી દયાનંદ સરસ્વતી જે હતા ને એમણે કહ્યું છે કે મેં મારા મગજ સાથે કોઈ દિવસ અન્યાય નથી કર્યો. જો તો શું અન્યાય નથી કર્યો? તો કે છે મેં મારા મગજને કોઈ દિવસ એવું નથી કીધું કે તને કઈ યાદ નહી રહે. મેં હંમેશા મારા મગજને એમ કહ્યું છે કે તું બહુ તેજ છે, તને બધું યાદ રહેશે. મેં મારા મગજ પર કોઈ દિવસ શક નથી કર્યો. કે મેં મારા મગજ સાથે કોઈ દિવસ અન્યાય નથી કર્યો. મેં હંમેશા મારા મગજને એમ કીધું છે કે તું જે છે બહુ હોશિયાર છે, તને બધું જ યાદ રહેશે. ને એટલા માટે આજે હું એક વાર વાંચું છું ને એ બધું જ મને કાયમ માટે યાદ રહી જાય છે. એમના જીવનનો સિક્રેટ છે. તો આપણે પણ આપણા મગજને એમ કહેવાનું છે કે તું બહુ શાર્પ છે, તું બહુ તેજ છે, તું બહુ હોશિયાર છે, તને બધું જ યાદ રહે છે. જો આપણે આપણી ઉપર શક કરીએ ને કે આપણે દાખલા તરીકે રીડિંગ કરીને એક્ઝામ આપવા ગયા
આપણને ત્યાં શક થાય ને કે હું ભૂલી જઈશ તો લાવને એકવાર નજર ફેરવી જવું. એન્ડ ટાઈમ સુધી બુક ખોલીને એ લોકો રીડ કરતા હોય, જોતા હોય પ્રશ્ન. એ ખોટું છે. તમે તમારા મગજ પર શક કરશો તો સ્વાભાવિક છે એ તમને યાદ નહીં જ આવે. અને એવા પણ વિદ્યાર્થી છે જે ફક્ત એક વાર વાંચે છે ને પૂરા કોન્ફિડન્સ સાથે જાય છે કે મેં વાંચેલું છે એક વાર મને બધું જ યાદ આવી જ જશે ને એ બધું લખીને આવે છે. અને જે વાંચ્યા પછી મગજ પર શક કરે છે અને ક્લાસમાં પેપરના 10 મિનિટ પહેલા પણ એને બુક ખોલવાની જરૂર પડે છે. એ પેપરમાં કઈ ને કઈ મૂકીને જ આવે છે. બરાબર તો તમારા મગજને તમે તૈયાર કરો કે તું બહુ હોશિયાર છે તને બધું આવડે છે. જો મગજ જે છે ને તમે કેશો કે ઘણી બધી એવી વસ્તુ જે છે એ ભૂલાઈ જવાય છે. તો હું તમને એક મગજની જે છે એક જે છે ફિલોસોફી કહેવાય કે મગજની જે પ્રકૃતિ કહેવાય જે છે એ હું તમને કઉ છું કે આપણું બ્રેઇન છે ને આપણું મગજ છે ને મગજ જે છે ને એ તમે કહો છો તમારી અમુક વસ્તુ જે છે ને મગજ માંથી સરી ગઈ ભૂલી ગઈ સ્વાભાવિક છે એની પ્રકૃતિ છે મગજને ભૂલવાની એક પ્રકૃતિ છે ભૂલી જવાય છે. બરાબર ને અને એ ભૂલવું ને એ પણ એક સારી વાત છે. એ ઈશ્વર છે ઈશ્વરે બનાવેલી જે છે આપણું મગજ છે અને અમુક વસ્તુ ભૂલી જઈએ ને એજ વધારે સારું રહે છે. આપણા જીવનમાં ઘણા બધા કડવા એવા અનુભવો થયા છે. હેને અનસ હારીશ મારો અવાજ આવે છે ને અનસ આપણા જીવનમાં ઘણા બધી એવી ઘટનાઓ છે કડવી બની હોય છે. બરોબર જે આપણને નથી ગમતી હા ને એ અમુક ટાઈમ પછી ભૂલાઈ જવાય છે ને આપણે નોર્મલ બની જઈએ છીએ. અને પછી એ બધું ભૂલી ને પછી નવી શક્તિ જીવી જો આપણે વિચારો કે મગજ એવું હોય કે જે અમુક વસ્તુ જે છે ભૂલતું ન હોય તો શું આપણે આગળ વધવાના હતા તો કોઈ દિવસ નહી વધવાના હતા. તો આપણેે ભૂલી જવાની વસ્તુ છે ને ભૂલવું એ પ્રકૃતિમાં છે મગજની પ્રકૃતિમાં છે. પરંતુ આપણા માટે એક ભ્રમ છે. કારણ કે મગજ એવી એક ક્વોલિટી છે કે મગજ પોતાનામાં બધું સ્ટોર કરે છે. પરંતુ એ આપણને બતાવતું નથી. એટલે આપણને એવું લાગે છે કે આપણે ભૂલી ગયા છે. પરંતુ સાતમામાં શું થયું તું ને કયા વિશે ઝઘડો થયો હતો ને એ અનસને પૂછો એને હમણાં યાદ હશે કે કોની સાથે કેટલી વાર શા માટે ઝઘડો થયો હતો અનસભાઈ અને એ અનુભવ કેવો હતો. ઘણી વાર આંખમાંથી આંસુ પણ આવી જતા હતા બે સ્ટુડન્ટ વચ્ચે ઝઘડો થઈ જતો હતો ને નાની એવી વાત દિલ દુખી જતું તું એકબીજાને કે મારો પાકો ફ્રેન્ડ થઈને મારી સાથે ભણે છે. અમે સાથે હોમવર્ક કરીએ છીએ ને મારા માટે આવું બોલે છે. આંસુ આવી જાય બરાબર ને આજે એના પછી તો તમે ઘણી વખત એકબીજાની મદદ કરી હશે. એકબીજાને સપોર્ટ કર્યો હશે. એકબીજાને સલામ કરી હશે. એકબીજા માટે દુઆ કરીએ છીએ. બરાબર તો મગજની જે છે ક્વોલિટી પ્રકૃતિ એવી છે કે અમુક વસ્તુ ભૂલાઈ જાય છે પરંતુ એ મગજમાં સ્ટોર રહે છે. પરંતુ એ આપણે કાયમ માટે એ આપણા મગજ પર એ હાઈલાઈટ રાખતા નથી. એનાથી તો આપણે જીવી જ ન શકીએ. બરોબર ને આટલા રિલેશન આટલા સંબંધો વિકસી જ ન શકે જો આવું તો એ કુદરતી છે કે આપણે ભૂલાઈ જવાય છે પરંતુ એ એક બ્રહ્મ છે. મગજ એટલું શાર્પ છે મગજ એટલું સારી ક્વોલિટી નું છે કે આપણે જે વાત બધું જ સ્ટોર કરે છે ને બહુ ઝડપી છે. જે આપણો મગજ છે ને એ બહુ ઝડપી છે એને દોડાવવાની જરૂર છે. જેમ સ્વામી દયાનંદ સરસ્વતી દોડાવતા હતા. તો સ્વામી દયાનંદ સરસ્વતી નું જે મગજ છે ને એનું જે મગજ બનેલું છે ને એ જ મગજ આપણું મગજ બનેલું છે કોઈ ફરક નથી. એના મટીરિયલમાં ઈશ્વરે બધાનું જે છે મગજ માટેનું મટીરિયલ એક જેવું જ યુઝ કર્યું છે. એક ડિફરન્સ એ છે કે ઈ દોડાવતા હતા મગજને જે સ્પીડમાં દોડવું હોય એ સ્પીડમાં આપડે બહુ ધીમું ચલાવીએ છીએ. બરાબર ને તમારી ગાડી હોય એ બહુ એની સ્પીડ જેમ વધુમાં વધુ હોય એ સ્પીડમાં તમે એને ચલાવો બરાબર ને તે પરંતુ તમે
સાયકલની જેમ તમારી બાઇકને ચલાવો તો શું થાય? પડી જવાય ને, થાકી જવાય, પડી જવાય, વાગી જાય. એવી જ રીતે તમારું જે મગજ એ રીતે જોડાવું. તમે જો ધીમું પડ્યા તો તમારું મગજ થાકી જશે, પછી તમને વાંચવું નહીં ગમે, હું થાકી ગયો, હું કંટાળી ગયો, અને તમે તમારી સાથે ન્યાય કરશો ને જ્યારે કે તમે 1 કલાક વાંચવા બેઠા ને તો તમે કેટલું કર્યું? તો તમને ખ્યાલ આવશે કે અરે રે મેં 1 કલાક મારા જીવનમાં બેઠી કોઈ આનંદ ન લીધો, ખાલી વાંચન જ કર્યું. છતાં મને દયાનંદ સરસ્વતીને ટૂંકમાં મોઢે નથી કહી. બરાબર, તો તમારી વાંચનની સ્પીડ વધારો, જેથી તમારું મગજ થાકી ન જાય. બરાબર, તો એક નિયમ મેં તમને કીધું કે પેન તમારે રાખવાની એ કમ્પલસરી છે. મેં તમને કીધું એમ કે એ તમારું ધ્યાન દોરવે છે અને એકાગ્ર તમને બનાવે છે. તમારી જે મધ્યમ સ્પીડ હોય એ રીતે જ તમે વાંચો, બહુ સ્લો કે બહુ ફાસ્ટ ન જાઓ. બરાબર, તમે ધીમે ધીમે વાંચશો તો તમારું મગજ થાકી જશે, કારણ કે એને ઝડપ જોઈએ છે. તમારું મગજ બહુ ઝડપી છે. તમે સાયન્સ ભણો છો, મગજ વિશે જાણો જ છો. બરાબર, એના જે મગજ જે છે તમારું એ બહુ સુપરફાસ્ટ જે છે એ ભાગતું હોય છે. એટલે તમે વાંચનમાં સ્લો કર્યું તો એ બી થાકી જશે. અને બીજી શરત એ છે કે તમે મોટેથી ન વાંચો, તમે ધીમેથી વાંચો. તમે જોશો કે જે તમારું વાંચન છે, તમે બોલો છો એ ધ્વનિ છે. તમે નજર ફેરવો છો, તમે બોલો છો એ ધ્વનિ, એટલે કે તમારા મોઢામાંથી જે શબ્દ પાછા કાનમાં આવે છે ને, કાનમાંથી પછી મગજમાં જાય છે. એ બહુ લાંબી પ્રોસેસ થઈ જાય છે. અને ખાલી તમે નજરથી વધારે પ્રસરે કે પ્રકાશના, તમે સાયન્સ ભણો છો એ તો તમને ખ્યાલ જ હશે કે ધ્વનિ વધારે ઝડપી છે કે પ્રકાશ વધારે ઝડપી છે? ખ્યાલ છે કોને? તો પ્રકાશ જે છે એ વધારે ઝડપી છે. એટલે તમે નજરથી તમે વાંચશો તો એ તમારે યાદ બી રહેશે ને તમારું મગજ થાકશે પણ નહીં. પછી બીજી શરત છે કે તમે એકવાર આગળ વાંચી ગયા ને તો પાછળ ન આવો. પાછું એને રિપીટ ન કરો. તમારા મગજને કયો કે તું જે વાંચ્યું છે એ સાચું જ છે. અને તે વાંચ્યું છે તને યાદ રહેશે જ. એક વસ્તુને તમે વારંવાર કહેશો ને તો એ જૂઠ બી હશે ને તો એ સાચી બની જશે. ખોટી બી હશે ને એ સાચી બની જશે. આજે ઝહીર નથી ને એને પણ કહેજો કે આજનો વિડીયો જોએ કે તમે જે વસ્તુ તમારી પાસે નથી અને એ વારંવાર રિપીટ કર્યા કરશો, બોલ્યા કરશો તો એ વસ્તુ તમારી પાસે થશે. તમે તમારા મગજને કહો તું બહુ શાર્પ છે, તું બહુ તેજ છે. તું વાંચી જ શકીશ. તને યાદ રહેશે જ. તમારા મગજ સાથે તમે વાતો કરો. એને તમારા મગજને જે છે ને તો સાયકોલોજી તરીકે મગજની છે ને બદલવાની છે. આટલું લખું તો થાકી જાવ. હું વધારે ન કરી શકું. એ તમને સાયકોલોજી એક થઈ ગયું છે, મગજમાં બાંધી લીધું છે. કે હું 1 કલાકમાં એક જ સબ્જેક્ટનું કરીશ. ખોટું છે. તમારા મગજની જે સાયકોલોજી છે એને બદલી નાખો. કે તમને બધું આવડે છે, તમે બધું કરી શકો છો. બરાબર. અને અહીંયા આગળ જે છે વાંચનના રૂલ્સ છે એ તમારે ફોલો કરવાનું છે. કે તમારે પેનનો યુઝ કરવાનો છે. વાંચ્યા પછી પાછળ નહીં જવાનું અને મોટેથી નહીં વાંચવાનું. બરાબર, એ સ્કીલ છે. હવે આ તો મોબાઈલ પર હતું. હું એમ કઉ છું મોબાઈલ પરથી બહુ નહીં વાંચવાનું. જો તમારી પાસે બુક હોય ને તમારી પાસે તો 7th બુક છે, 7 બુક છે.
જુદા જુદા સબ્જેક્ટની. એમાં તમને જે બી બુક ગમતી હોય, જે બી બુકમાં રસ હોય, પછી સામાજિક વિજ્ઞાન નો ઈતિહાસ હોય, કે ભૂગોળ હોય, કે નાગરિક શાસ્ત્ર હોય, કે પછી ગુજરાતી હોય, કે ઈંગ્લિશ હોય, હા, કે સાયન્સ હોય, ગમે હિન્દી હોય, ગમે એ સબ્જેક્ટ હોય, જેમાં તમને વધારે મજા આવતી હોય, કે તમે એ વાંચીને ફ્રેશ થઈ જતા હોય એ સબ્જેક્ટ, તો એ બુક લ્યો, એને રીડ કરો, એને વાંચો. બરાબર, મેં જે શરત બતાવી ને એ શરત પ્રમાણે હવે કરવાનું શું છે હોમવર્કમાં, કે તમારે 5 મિનિટ નું ટાઈમર મૂકવાનું છે, અને તમને ગમતો સબ્જેક્ટની બુક લેવાની છે, તમને જે ગમે છે સબ્જેક્ટની બુક લેવાની છે. એમાં તમારે 5 મિનિટ નું ટાઈમર રાખ્યા પછી તમારે રીડ કરવાનું છે. બરાબર, અને તમારે કેટલી લીટી 5 મિનિટમાં વંચાય એ નોંધવાનું છે. તમે આજે કરશો, આજે આ પ્રવૃત્તિ કરશો, એટલે આજની તારીખ લખવાની છે. તમારા ચોપડામાં બોક્સ બનાવવાના છે, આજની તારીખ લખવાની છે. બરાબર, અને 5 મિનિટ નો સમય રાખવાનો છે, લખવાનો છે, અને એમાં કેટલી લીટી લખી અને કયા સબ્જેક્ટમાં. બરાબર, ઈ તમારે નોટ ચોપડામાં તમારે જે છે નોટ્સ કરવાનું છે, તમારે લખવાનું છે, કે તમે 5 મિનિટમાં કયા સબ્જેક્ટમાં કેટલી લીટી રીડ કરી શક્યા. એ તમારી એવરેજ બનશે, કે 5 મિનિટમાં તમે 120 લીટી, કે 150 લીટી 5 મિનિટમાં, કે 200 લીટી, કે 250 લીટી, કે 50 લીટી, કે 20 લીટી, કે 10 લીટી તમે રીડ કરી શકો છો 5 મિનિટમાં. એ તમારી એવરેજ બનશે. અને એ એવરેજની સાથે આપણે આગળ જવાનું છે. આ એક પ્રવૃત્તિ છે, જે હું તમને ફરીથી આપું છું, અને આ પ્રવૃત્તિ બોરિંગ નથી, તમને મજા આવશે. બરાબર, અને આ જ મજામાં આપણે આપણી વાંચનની ઝડપ વધારીશું. બરાબર, શરત યાદ રાખવાની છે. પેન મૂકીને જ વાંચવાનું છે, બુકમાંથી જ વાંચવાનું છે. મોબાઈલમાં નહી વાંચવાનું, વાંચ્યા પછી પાછળ નથી આવવાનું. હોટ ન પકડે, અવાજ ન નીકળે વાંચતી વખતે, ધ્યાન રાખવાનું. નજરથી વાંચવાનું છે, અવાજ નહી કાઢવાનું મોઢામાંથી, હોઠ નહીં ફફડાવાના. એ 3 શરત મેં કીધી. યાદ ન રહેતી હોય તો લખી લો, પેન નો યુઝ કરવાનું પોઈન્ટર તરીકે. બરાબર, લીટી રીપીટ નહી કરવાની, પાછું નહી આવવાનું. અને બીજું, અવાજથી નહીં વાંચવાનું. બરાબર, 3 શરતથી તમારે રીડિંગ કરવાનું છે. કેટલી લીટી રીડ કરી એની નોંધ કરવાની છે. આવતા લેક્ચરમાં હું દરેક સ્ટુડન્ટને પૂછીશ કે તમે કયા સબ્જેક્ટમાં કેટલી લીટી રીડ કરી. ઓકે, તો આજનું આ હોમવર્ક હતું. અહીં આગળ આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. બરાબર. બધા બોયઝ લેફ્ટ થઈ જશે. મિસ, મારે એક ક્વેશ્ચન છે. હા બેટા, પૂછને. આ પ્રવૃત્તિ કેટલા દિવસ સુધી કરવાની છે? અત્યારે તો અત્યારે આ પહેલો દિવસ છે, એટલે તમે કીધું આજની તારીખ લખવાની છે. આજે તમે કરશો તો પછી હું તમને પૂછીશ. અને બીજી વખત આપણે પ્રવૃત્તિ કરીશું, એમાં અમુક નિયમ એડ થશે. અને પછી લીટી પછી પેજીસ થશે, એટલે એક એક સ્ટેપ આગળ વધીશું. એટલે આજના માટે આ પેલી જ પ્રવૃત્તિ છે, અને એના માટે આ 3 શરતો છે. બીજા લેક્ચરમાં હું ફરીથી તમને આપીશ.